ચાલો બધાય સૌની જય શ્રી કૃષ્ણ. ચાલો પુડલાની તૈયારી થાય છે. સૌ બધા પુડલા ખાવા આવજો. તમે શું બનાવો છો? પુડલા? પુડલા હાલો ખાવા. જો પુડલાની તૈયારી હાલે છે. જો ચણાનો લોટ ડોવાય છે. પછી એમાં બધા મસાલા કરવાના છે. આમાં આપણે નાખશું મીઠું, સ્વાદ અનુસાર. થોડુંક પાણી લેશું, પાણી નાખશું. પછી આપણે આનું બેટર બનાવશું. માસીને રેડી આવડે છે. ચાલો લાવો મસાલો. આ બધા મસાલા જો તીખું મરચું નાખશું 2 ચમચી જેવું તીખું ઘરમાં ખાતા હોય. હલ્દી નાખશું, ધાણા જીરું પાવડર નાખશું અને જરાક હિંગ નાખશું અને અજમો નાખશું એટલે નુકસાન ન થાય પેટમાં. કાશ્મીરી મરચું લાલ કરવા માટે આપણે કાશ્મીરી મરચું નાખી શકીએ. ઓકે. આ ગાજર ને એવું બધું આમાં આવશે. ગાજર, કેપ્સિકમ, કોથમીર, ડુંગળી. જોતા લાગે છે ટેસ્ટી બનશે. તમને ગરમ મસાલો ખાવતો હોય તો નખાય. બેટર જાડું રાખવાનું કે આછું? પતલું. લોટનું એમાં ડુંગળી ખમણેલી નાખું છું. આ ગાજર છે, આ કોથમીર છે, ધાણા ભાજી. બધું એક સાથે જ નાખી દેવાનું? હા, બધું પછી બેટર હલાવી નાખવાનું. અને આ કેપ્સિકમ છે, આ બધું મિક્સ કરી નાખવાનું અને આના પુડલા બનાવવાના. જોઈ શકો છો આમાં હજી આ પાતળું કરવાનું થોડીક વાર પછી જ્યારે બનાવવા બીસો ત્યારે. ચાલો બધા પુડલા ખાવા. ચાલો આપણે હવે ટીવી કરી દઈએ ઓન. હવે જોઈએ આવી માસી શું કરે છે. અરે વાહ, બની ગયું. જો પુડલો એક બની ગયો, બીજું બનાવું છું. આ પણ નાખી? હા, લસણ આદુની પેસ્ટ. તમે કોઈ લસણ કે આદુ ખાતા હોય તો આ પેસ્ટ નાખવી. અમે આવી રીતે પુડલા બનાવીએ છીએ, બધું નાખી છે. જાડા થાય બધું વેજીટેબલ છે એટલે થોડું જાડા થાય પણ ટેસ્ટ સારો આવે છે. તમે બનાવી શકો છો. હાલો બધા પુડલા ખાવા. તમને અમારી રેસીપી કેવી લાગી એ જરીક જણાવજો. અને અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. આપણે આ ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. ઓય ગરમ છે. જો માસી તમે વેલર ખાતું તાર વાંધો નહીં. માસી બનાવે છે એટલે ખાવાની છે. જો સરસ નોનસ્ટિકમાં ઉલટી જાય છે. તમે પણ લોઢાની તવીમાં પણ કરી શકો છો. મસ્ત ટેસ્ટી છે. નથી કે નોનસ્ટિકમાં જ કરવા. લોઢાની તવી હોય એમાં પણ કરી શકો છો. લોઢીમાં આ વેજીટેબલ બધા નાખી એટલે જે જાડું થાય ને તો પતલું કરવું હોય તો થાય. ખાલી ચણાનો લોટ ને મસાલો નાખી
આ બેટર જોઈજો મારું કેચઅપ આરે મજા આવશે. દહીં આવે સારું લાગશે. દહીં છે, ઘણું છે. જોઈ લઈ દહીં. દહીં મારથી તો હવે રાહ નહીં જોવાય. દેશી કેચઅપ લઈ લે, દહીં લઈ લે. મને દહીં હારે બહુ મજા આવે. ચાર થી 5 જણાના થાય એટલા પુડલાનું મિશ્રણ છે. ઓછા તેલમાં. તો આપણે પુડલા તૈયાર છે. હવે ભાઈ જોબ ઉપરથી આવશે પછી એને ગરમ ગરમ બનાવીને દેવાના છે. એક વાત છે, માસીને પ્લેટફોર્મ ગંદુ ન ગમે, જો કપડું સાઈડમાં જ રાખે. તો ગાઈઝ કહી દેજો કે આમાં અમારો વ્લોગ કેવો લાગ્યો. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.